ભક્તોને ઓમ સાઈ રામ, જય સાઈ રામ, જય સાઈ રામ, જય સાઈ રામ। આજની પાવન પંચલાયની ધરતી ઉપર સરસ સાઈ સચ્ચરિત્ર કથામૃતનું રસપાન કરવા જઈ રહ્યા છે ત્યારે આજના ત્રીજા દિવસે પ્રથમ તો આપણા વક્તા શ્રી સાઈ શ્રી રાજેશાનંદજીનું હાર્દિક સ્વાગત કરીએ। ત્યાર પછી તમામ અહીં પધારેલા ભક્તોનું પણ હાર્દિક સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે। આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ કથાની કે કોઈ પણ શુભ પ્રસંગની શુભ શરૂઆત કરતા હોય ત્યારે આપણે દીપ પ્રગટાવી અને આપણા કાર્યને આગળ ખુલ્લું મૂકતા હોય તો આજે ત્રીજા દિવસની કથા નિમિત્તે હું નવેરાના સાંઈ ભક્તો કે જેઓ સાંઈ પાલકી લઈને આવ્યા છે તેઓ સર્વે ભાઈઓ બહેનો બધા જ દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત થાય એવી વિનંતી છે। શુભં કરોતિ કલ્યાણં આરોગ્યમધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુતે।
દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપ હરતો મે પાપમ સંધ્યાદીપ નમસ્તુતે સંધ્યાદીપ નમસ્તુતે. ખૂબ સરસ દીપનું પ્રાગટ્ય થયું છે. જેવી રીતે દીપ પ્રગટાવવાથી આજુબાજુનો અંધકાર દૂર થાય, તેવી જ રીતે આપણે આ સાંઈ સચ્ચરિત્રના કથારૂપી અમૃત પીને આપણા જીવનનો અંધકાર છે એને દૂર કરીએ એ પ્રભુ પાસે પ્રાર્થના. બધા જ ભક્તો આશીર્વાદ લેવા હોય તો સ્ટેજ પર જઈ શકે. સ્વાગત થઈ રહ્યું છે. આપણે એક વાર જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ જ સુંદર. હવે દીપ પ્રાગટ્ય સાથે વડોદરાથી પધારેલા રાજેશભાઈને વિનંતી કરું કે તેઓ પણ સ્ટેજ ઉપર જાય.
કે ઈશ્વરે માણસને જન્મ આપીને દુનિયા આપી દીધી અને કહ્યું, ઈશ્વરે માણસને જન્મ આપીને દુનિયા આપી દીધી અને કહ્યું, ત્રેવડ હોય એટલું લઈ લે. પણ માણસની કમનસીબી છે. માણસે માત્ર ઈચ્છા જ લીધી, જે કદી પૂરી થતી નથી. એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી ઉત્પન્ન થાય, બીજી પૂરી થાય એટલે જીવનમાં માણસે ભગવાન પાસે જો કંઈ માંગવું હોય તો ફક્ત ને ફક્ત ભક્તિ માંગવી જોઈએ, કે જેનાથી આપણો આ જન્મારો સફળ થઈ જાય. અહીં ભૂમિ ઉપર જન્મ લઈ અને આ જન્મારો આપણો સાર્થક થઈ જાય તો ઈશ્વર પાસે એ જ માંગવું જોઈએ કે અમને સદા તમારા ચરણોમાં રાખજો અને સદાના માટે અમને ભક્તિ આપજો. હવે આપણા આદરણીય અને જેમના મુખેથી સતત આશીર્વચન વહેતા હોય એવા શ્રી સાંઈ શરણાનંદજી ને હું વિનંતી કરું કે તેઓ અહીં પધારેલા સૌ ભાવિક ભક્તોને શુભ આશીર્વચન આપે. मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. बोलो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. तो બધા જ ભક્તોને ઓમ સાઈ રામ. પંચલાઈ સાઈ તીર્થ ધામની અંદર ચાલી રહેલી પવિત્ર અમૃતમયી એવી સાંઈ સચ્ચે રત્નની કૃપાનો આજે તૃતીય દિવસ અને એ તૃતીય દિવસની ઉપસ્થિત વ્યાસપીઠ આધીન એવા પરમ આદરણીય પરમ વંદનીય અમારા સ્નેહી મિત્ર એવા રાજેશાનંદજીના ચરણોમાં પ્રણામ. વ્યાસપીઠને વંદન. મારો સંગીતરોન કે જેમની સાથે મારો સાઉન્ડના વિશારદો, જેમની સાથે દિલના નાતા છે એવા ગામે ગામથી બધા પધારેલા, આજે મોટા બોડા, નવેરા, ફલદરા, ગામે ગામથી વાકલ, મરલા વગેરે ગામોમાંથી બધા ભક્તો પધારેલા છે. તો બધા જ ભક્તોના હૃદયની અંદર મારો સાંઈ, મારો રામ વિરાજમાન છે. તો બધા જ ભક્તોના ચરણમાં વંદન. બધાને ઓમ સાઈ રામ. આજના ચોથા દિવસની કથા અને રોજ ને રોજ બાબાને આવવાનું મન થાય. રોજ ને રોજ બાબા કંઈ ને કંઈ આજે પણ જેવા શ્રી હરિ વિષ્ણુના પાઠ થયા અને નવેરાના ભક્તો આ સાંઈ નારાયણનું સ્વાગત થયું. તો સાંઈ એટલે એક અહેસાસ કે એક સદગુરુ ડગલે ને પગલે ભક્તોને એમની અનુભૂતિ કરાવતા હોય. કોઈ પણ રૂપમાં, એ ચાહે શ્વાન, એ ચાહે હાથી
કીડીથી લઈને કુંજર સુધીના દરેક જીવોની અંદર એ ઠાંસીને હંમેશા ભરેલો છે. એટલે સાંઈ બાબા શિરડીની અંદર બધાને એ જ ઉપદેશ આપતા કે બધા જીવો પર પ્રેમ રાખીને, મનુષ્ય તો ખરા જ, પણ કીડીથી લઈને કુંજર સુધીના બધા જીવો પર પ્રેમ રાખીને જો જીવન સુખી ક્યારે થશો, તો એ ચરિત્રની અંદર બાબાના શબ્દો છે કે સેવા કરીને પછી સુખી થવું. સુખ એમને મળી શકતું નથી. કંઈક ને કંઈક એમના માટે સારા કર્મો કરવું પડે. ત્યારે જેમ 20-25 હજાર રૂપિયાની મૂડી કમાવા માટે આપણને કંપનીમાં કે સરકારી નોકરીમાં આખો મહિનો કામ કરવું પડે, અને જેની કિંમતો નહીં થઈ શકે એવા સંતાનો જો કદાચ આપણે સદગુરુ પર લેવાના હોય તો એના માટે કે કારણ કે જેની કિંમતો નહીં થઈ શકે તો માણસે કેટલી સેવા કરવી પડે અને કેટલી ભક્તિ કરવી પડે. તો ત્યારે માન આપણા બધા યોગો બને. અને એક સદગુરુ તત્વ એમ કહે કે માણસોના ભાગ્યોમાં કંઈ પણ, ચાહે નોકરી પણ નહીં લખેલી હોય કે કોઈકને છોકરી પણ નહીં લખેલી હોય, કોઈકને સંતાન નહીં લખેલું હોય, પણ એ જો ખાલી સદગુરુના ચરણમાં આવીને ભગવાનની ભક્તિ કરે, સદગુરુએ ચીંધેલા માર્ગે જો એ ચાલવાના પ્રયાસ કરે, તો સદગુરુને આ કુદરતે અને ભગવાને સત્તા આપેલી કે વિધિના લેખને પણ એ બદલી શકે. આને સદગુરુનું પરમ તત્વ કહેવાય. તો એ સદગુરુના પરમ તત્વની કથા બધા ભક્તો ભાવ અને શ્રદ્ધાથી સાંભળી રહેલા છે. જો એમ કહેવાય, પહેલા તો એક આજે શાંતિ પ્રાર્થના બોલવાની છે. પહેલા એ કાર્યને પરિપૂર્ણ કરી દઈએ. હું કામ તારે ગયા વર્ષે એ સાંઈ ચરિત્રની કથા જેમણે આયોજન કર્યું હતું ગોઈમાની અંદર, એ નિરંજન ભગત અને અમારા જ બાજુના ઘરના એક દીકરો હતો, તે આજે એમનો એટેક આવવાથી એ સ્વધામ ગયા. તો આ બંને દિવ્ય આત્માને શાંતિ મળે એ હેતુથી હું કામ તેમણે પણ કંઈક સારા કર્મો કરેલા છે, એમની પણ કંઈક મૂડી બાબા પાસે છે, અને આ ભક્તોએ પણ જે તે સમયે સારા કાર્યો કરેલા જ હશે. એમના માટે શાંતિ પ્રાર્થના આપણે એક સાંઈ તીર્થધામની અંદર બધા મળીને એ દિવ્ય આત્માઓને જે આજે સ્વધામ ગયા છે તો પરમ ગતિ મળે એ હેતુથી બધા મળીને ભાવ અને શ્રદ્ધાથી શાંતિ પ્રાર્થના અંતરાત્માના ભાવથી બધા બોલીએ.